નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ। મહિલાએ મૃતક બાળકને જન્મ આપ્યો, દફન વિધિ માટે સોંપી દીધો। ₹4,000 આપીને પ્રસૂતા રવાના, સફાઈ કર્મીએ પ્લાસ્ટિક થેલીમાં ભરી કચરામાં ફેંક્યો, મોઢામાં લઈ શ્વાન રખડતા ઘટના સામે આવી। રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદ, વાવાઝોડાના હાહાકાર, એકનું મોત। અમદાવાદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ। ગુજરાતમાં આજથી શરૂ થશે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0। ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોડી રાતે હાઈ લેવલ બેઠક। અંકલેશ્વરની ઉકાઈ નહેરમાં 2 યુવતી, 1 બાળક ડૂબ્યો, નહાતી વખતે પગ લપસ્યોને પાણીનો તેજ પ્રવાહમાં ખેંચવા લાગ્યા, ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કર્યું। ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ, 1,10,000 ગણતરીકારો અને 12,000 સુપરવાઇઝર ફિલ્ડમાં ઉતર્યા। નેત્રંગના રંપમ ધોધમાં ડૂબી જવાથી અંકલેશ્વરના યુવકનું મોત થયું। દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાંથી છુપાવેલો 56.95 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો। ભાવનગર જૂની અદાવતમાં અકસ્માત સર્જી, 1 યુવકની કરપીને હત્યા કરી આરોપી કાર મૂકી ફરાર। યુપીના બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, ઊંઘ આવતા બેકાબુ ટ્રક મકાનમાં ઘૂસી ઘરમાં હાજર 17 લોકોનો આબાદ બચાવ। દાહોદમાં મોટી આફત, ભારે પવનમાં મહાકાળી સાઈન બોર્ડ ધરાશાયી થતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ। નમસ્કાર।